વાઇબ્રન્ટ ગુજરાત સમિટને લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ગુજરાતમાં આગમન થઈ ગયું છે। એરપોર્ટ પર રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કર્યું। વાઇબ્રન્ટ સમિટ પહેલા આજે પીએમ મોદી ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરવાના છે। ગ્લોબલ ટ્રેડ શોમાં વિઝિટિંગ તરીકે 100 દેશો જ્યારે પાર્ટનર તરીકે 33 દેશો ભાગ લેશે। જે બાદ સાંજે યુએઈના રાષ્ટ્રપતિ સાથે અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર હોટેલ લીલા સુધી મેગા રોડ શો યોજાશે। પીએમ મોદીના આજના કાર્યક્રમની વાત કરીએ તો 9:20 મહાત્મા મંદિરે પહોંચશે, જ્યાં અધિકારીઓ સાથે બ્રીફિંગ કરશે। જે બાદ 9:30 વાગે ટિમોર લેસ્ટેના પ્રેસિડેન્ટ સાથે તેઓ બેઠક કરશે, જે અડધો કલાક સુધી ચાલશે। બાદમાં 10:10 5 ગ્લોબલ કંપનીના સીઈઓ સાથે બેઠક યોજાશે। જે બાદ બપોરે 12:25 મોઝામ્બિકના રાષ્ટ્રપતિ સાથે બેઠક કરી મહાત્મા મંદિરથી રવાના થઈ તેઓ રાજભવન જશે। બાદમાં બપોરે 2-3 વાગ્યાની આસપાસ હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર પહોંચશે અને ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે। સાંજે 4:50 મહાત્મા મંદિરથી અમદાવાદ એરપોર્ટ જવા માટે રવાના। વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો પ્રારંભ થશે અને તે પહેલા આજે 9મી તારીખે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે। પ્રધાનમંત્રી ગઈકાલે સાંજથી ગુજરાતની મુલાકાતે પહોંચ્યા છે। આજની જો વાત કરીએ તો આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાંજના સમય સુધી મહાત્મા મંદિર ખાતે રહેશે અને ત્યારબાદ તે એરપોર્ટ જશે અને એરપોર્ટ યુએઈના વડાને આવકારશે અને ત્યારબાદ તેમની સાથે રોડ શો કરશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સવારે 9 વાગ્યાના અરસામાં મહાત્મા મંદિર પહોંચશે, જ્યાં 2 દેશના વડાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે। આ ઉપરાંત 5 ગ્લોબલ કંપનીના સીઈઓ સાથે પણ બેઠક કરવાના છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોઝામ્બિકના રાષ્ટ્રપતિ સાથે અહીંયા મહાત્મા મંદિર ખાતે દ્વિપક્ષીય બેઠક યોજશે। આ ઉપરાંત અન્ય એક ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવાના છે। મહત્વપૂર્ણ બાબત કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિવિધ દેશના વડાઓ સાથે અહીંયા બેઠક કરશે। આ ઉપરાંત ગ્લોબલ કંપનીના સીઈઓ સાથે જ્યારે બેઠક કરવાના છે, અધિકારીઓ સાથે પણ બેઠક કરવાના છે, તો તેના માટે થઈ અને પ્રધાનમંત્રી કાર્યાલય જેવું કાર્યાલય અહીંયા ઊભું કરવામાં આવ્યું છે, જ્યાં તમામ મહાનુભાવો સાથે બેસી અને પ્રધાનમંત્રી અહીંયા બેઠક કરશે। આ ઉપરાંત સાંજે જ્યારે યુએઈના વડાને રિસીવ કરશે અમદાવાદ એરપોર્ટ ખાતે, એ તમામ પ્રકારના પ્રોટોકોલ તોડી અને તેમનું સ્વાગત કરશે અને સ્વાગત બાદ રોડ શો યોજાશે। રોડ શો અમદાવાદ એરપોર્ટથી લઈ અને ગાંધીનગરની હોટલ લીલા સુધીનો યોજાશે। ત્યારબાદ હોટલ લીલા ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યુએઈના વડા સાથે બેઠક યોજાશે। આ બેઠક બાદ યુએઈ અને ભારત બંને વચ્ચે એક એમઓયુ થશે અને એમઓયુ બાદ બંને વડાઓ રાત્રિનું ભોજન હોટલ લીલા ખાતે લેશે અને ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજભવન જવા રવાના થશે। તો જે પ્રમાણે આજનો કાર્યક્રમ છે તેને લઈ અને મહાત્મા મંદિર ખાતે પ્રધાનમંત્રી કાર્યાલય જેવું જ કાર્યાલય ઊભું કરવામાં આવ્યું છે અને સિક્યુરિટી એસપીજીએ સંભાળી છે। કેમેરામેન વિપુલ બાલધા સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, ગાંધીનગર।